સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે ભાષાના એક એવા કૌશલ્યની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એમ કહીએ તો જેટલું મહત્વનું છે એટલું જ ઘણા માટે થોડું પડકારરૂપ પણ છે. લેખન કૌશલ્ય. આપણી પાસે જે શૈક્ષણિક સામગ્રી છે એ આ વિષયના લગભગ બધા જ પાસાઓને આવરી લે છે, એટલે આપણી ચર્ચા એકદમ વિગતવાર અને સંપૂર્ણ રહેશે. અને એક વાત નોંધવા જેવી છે નહીં કે ઘણીવાર જે વ્યક્તિ અસ્ખલિત બોલી શકતી હોય એ પણ જ્યારે લખવાની વાત આવે, ખાસ કરીને કંઈક ઔપચારિક લખવાનું હોય ત્યારે થોડો સંકોચ અનુભવે છે. ઘણીવાર એવું બને કે શાળાકીય શિક્ષણ પછી પણ સામાન્ય અરજી લખવી હોય કે પત્ર લખવો હોય તો પણ થોડી મુશ્કેલી લાગે. એટલે આજનો આપણો હેતુ એ જ છે કે આ લેખન કૌશલ્યની સંકલ્પના શું છે, એના વિકાસની પ્રયુક્તિઓ કઈ, સારા લેખનના માપદંડ શું છે, એ બધા પાસાઓને વ્યવસ્થિત રીતે સમજીએ, જેથી આ વિષયની એકદમ સ્પષ્ટ અને ઊંડાણપૂર્વકની સમજ આપણને મળે. તો ચાલો શરૂ કરીએ. ભાષા અધ્યયનના જે 4 મુખ્ય કૌશલ્યો છે, શ્રવણ, કથન, વાચન અને લેખન, એમાં લેખનને આમ તો ચોથું અને કદાચ સૌથી જટિલ ગણવામાં આવે છે. એમ કહી શકાય કે આપણે જે સાંભળીએ છીએ એટલે કે શ્રવણ અને જે વાંચીએ છીએ એટલે કે વાચન, એ જ્ઞાનને લેખિત સ્વરૂપમાં વ્યક્ત કરવાની ક્ષમતા, એ જ લેખન, ખરું ને? હા, બરાબર. અને એ દ્રષ્ટિએ જોઈએ તો લેખનનો વિકાસ બીજા 3 કૌશલ્યો પર આધારિત છે એમ કહી શકાય. અને તમે જે કહ્યું એ બરાબર છે. કથનની જેમ જ લેખન પણ એક અભિવ્યક્તિલક્ષી કૌશલ્ય છે, એટલે કે એક્સપ્રેસિવ સ્કિલ. પણ બંને વચ્ચે એક મૂળભૂત તફાવત છે જે સમજવો બહુ જરૂરી છે. જો જ્યારે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે સામેવાળાના હાવભાવ, એમની પ્રતિક્રિયા આપણને તરત જ મળે છે. હા, એટલે આપણે જરૂર પડે તો વાતને વાળી શકીએ, બદલી શકીએ. બરાબર. પણ લેખનમાં શું થાય? વાચક મોટાભાગે આપણી સામે નથી હોતો, અદૃશ્ય હોય છે, દૂર હોય છે. આપણને તરત કોઈ પ્રતિસાદ નથી મળતો. હો, એટલે લેખકની જવાબદારી ઘણી વધી જાય છે, એમ ને? એણે પોતે જ ખાતરી કરવી પડે કે જે કહેવા માંગે છે તે સ્પષ્ટ રીતે પહોંચી રહ્યું છે. ચોક્કસ. લેખકે પોતાના વિચારોને અત્યંત સ્પષ્ટ, ચોક્કસ અને તાર્કિક ક્રમમાં ગોઠવવા પડે. અને હા, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ ભાષામાં રજૂ કરવા પડે છે. વિચારોનું સઘન આયોજન કરવું પડે, સંકલન કરવું પડે. એટલે જ પેલું અંગ્રેજીમાં કહેવાયું છે, રાઇટિંગ હેઝ ટુ બી કેરફુલી પ્લાન્ડ એન્ડ મેટિક્યુલસલી પેકેજ્ડ. અને ફ્રાન્સિસ બેકનનું પેલું પ્રસિદ્ધ વાક્ય યાદ છે? રીડિંગ મેકeth a full man, conference a ready man, and writing an exact man. હા હા. લેખન વ્યક્તિને વિચારોમાં ચોકસાઈ લાવવામાં મદદ કરે છે. બરાબર. અને એ પણ યાદ રાખવું જોઈએ કે લેખન એ ખાલી અંતિમ ઉત્પાદન એટલે કે પ્રોડક્ટ નથી, પણ એ લેખકના મનમાં ચાલતી એક સક્રિય પ્રક્રિયા છે, પ્રોસેસ છે, જેમાં પેલું વાચક કોણ છે તે સમજવું, લેખનનો હેતુ નક્કી કરવો, વિચારો ગોઠવવા, કયા શબ્દો વાપરવા, વાક્ય રચના કેવી રાખવી અને પછી લખ્યા પછી સુધારા વધારા કરવા, આ બધું જ એમાં આવી જાય. તો પછી આ કૌશલ્ય આટલું બધું મહત્વનું શા માટે ગણાય? ખાસ કરીને પ્રાથમિક સ્તરે બાળકો માટે શું ફાયદા થાય? જુઓ, શરૂઆતમાં તો લેખન દ્વારા બાળકો શબ્દોની સાચી જોડણી શીખે છે, નવા શબ્દો શીખે છે, વાક્ય કેવી રીતે બને છે તે સમજે છે. પછી જેમ જેમ આગળ વધે તેમ તેમ પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે તાર્કિક ક્રમમાં ગોઠવીને રજૂ કરવાની ક્ષમતા કેળવાય છે. એટલે કે વિચારોને સ્ટ્રક્ચર આપતા શીખે. હા, અને એ પોતાની જાતને અભિવ્યક્ત કરવા માટેનો એક સશક્ત માધ્યમ પણ બને છે. વિદ્યાર્થીઓ યોગ્ય શબ્દ પસંદ કરી પોતાની વાત વધુ અસરકારક રીતે રજૂ કરી શકે. આનાથી તેમની સમજણ વધે, કલ્પના શક્તિ ખીલે અને સર્જન શક્તિનો પણ વિકાસ થાય છે. અને ભાષાનો વ્યવહારિક ઉપયોગ કરવાની તક મળે છે. એટલે લેખન પ્રત્યેક હકારાત્મક વલણ પણ બંધાય છે. હવે જ્યારે સારા લેખનની વાત આવે ત્યારે સારા હસ્તાક્ષરનો ઉલ્લેખ પણ વારંવાર થતો હોય છે. તો શું સારા હસ્તાક્ષર વગરનું લેખન નબળું જ ગણાય? અને આ સારા હસ્તાક્ષરના લક્ષણો કયા કયા છે એ જાણવું પણ જરૂરી છે. સારો પ્રશ્ન છે. જુઓ, સારા હસ્તાક્ષર એ લેખનનો એક મહત્વનો ભાગ જરૂર છે, કારણ કે તેનાથી વાંચન ક્ષમતા વધે છે, લખાણ સહેલાઈથી વાંચી શકાય. જો કે વિચારોની સ્પષ્ટતા અને રજૂઆત એનાથી પણ વધુ અગત્યની છે.
પણ હા, સારા હસ્તાક્ષરી ચોક્કસ લાક્ષણિકતાઓ છે જે આપણી શૈક્ષણિક સામગ્રીમાં પણ દર્શાવી છે અને આ પરીક્ષા માટે પણ અગત્યનું હોઈ શકે. લગભગ 8 મુખ્ય લક્ષણો ગણાવ્યા છે. ઓકે, કયા કયા છે? કે કોઈ પણ સહેલાઈથી વાંચી શકે, દરેક અક્ષર સ્પષ્ટ હોવો જોઈએ. બરાબર. બીજું, સિમ્પ્લિસિટી એટલે કે સરળતા. બિનજરૂરી શણગાર કે વધારે પડતા મરોડ વગરના સરળ અક્ષરો વધુ સુવાચ્ય હોય છે. ત્રીજું, ડિસ્ટિંક્ટિવનેસ એટલે કે અનન્યતા અથવા ભિન્નતા. જે અક્ષરો દેખાવમાં મળતા આવતા હોય તેમની વચ્ચે સ્પષ્ટ ભેદ દેખાવો જોઈએ. જેમ કે અંગ્રેજીમાં બી અને ડી છે, પી અને ક્યુ છે કે પછી એમ અને ડબલ્યુ. હા, એ સ્પષ્ટ જુદા પડવા જોઈએ. બરાબર. ચોથું લક્ષણ છે યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા. લખાણમાં બધા અક્ષરોનું કદ, એમની લંબાઈ, પહોળાઈ, વળાંક, જાડાઈ આ બધું લગભગ એકસરખું હોવું જોઈએ. પાંચમું, અને આ ખૂબ જ અગત્યનું છે, ડિસ્ટન્સ એટલે કે યોગ્ય અંતર. અક્ષરો વચ્ચે, પછી શબ્દો વચ્ચે અને લીટીઓ વચ્ચે પૂરતું અને એકસરખું અંતર હોવું જોઈએ. આ કેમ આટલું મહત્વનું? કારણ કે અયોગ્ય અંતર હોય ને તો અર્થનો અનર્થ થઈ શકે છે. પેલું જાણીતું ઉદાહરણ છે ને અંગ્રેજીમાં, ગોડ ઇઝ નાઉ હિયર, ભગવાન અહીં છે, અને ગોડ ઇઝ નોવેર, ભગવાન ક્યાંય નથી. ઓહો, ખાલી સ્પેસનો જ ફેર છે. હા, એટલે અંતર બહુ જરૂરી છે. છઠ્ઠું છે બ્યુટી એટલે કે સૌંદર્ય અથવા આકર્ષકતા. સુઘડ, મરોડદાર અને સુંદર અક્ષરો જોનાર પર સારી છાપ પાડે છે. સાતમું છે સ્પીડ એટલે કે ઝડપ. સુવાચ્યતા જાળવી રાખીને સામાન્ય ગતિએ લખી શકવું પણ જરૂરી છે. બહુ ધીમું લખવાથી સમય બગડે છે. અને આઠમું, ક્લેનલીનેસ એટલે કે સ્વચ્છતા. લખાણમાં છેડછાક, વધારે પડતું ઘૂંટવું, શાહીના ડાઘા આ બધું લખાણને કદરૂપું બનાવે છે. બરાબર. એટલે આ 8 લક્ષણો સારા હસ્તાક્ષર માટે મહત્વના છે. આ ઉપરાંત પેલું સીધી લીટીમાં લખવું, શબ્દોને ગમે ત્યાંથી તોડી ન નાખવા અને અક્ષરો એકબીજામાં ભળી ન જાય એનું ધ્યાન રાખવું એ પણ જરૂરી ગણાય ને? હા, બિલકુલ. અને અંગ્રેજીમાં પેલું કેપિટલ અને સ્મોલ લેટર્સ એટલે કે અપર કેસ અને લોઅર કેસના ઉપયોગના નિયમોનું પાલન કરવું. જેમ કે આઈ એટલે કે હું હંમેશા કેપિટલ લખાય. ચોક્કસ. એ બધું પણ એટલું જ મહત્વનું છે. જેમ હસ્તાક્ષર તેમજ વાક્યરચના અને વિરામચિહ્નો પણ લેખનની સ્પષ્ટતા માટે અનિવાર્ય છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે અવાજના આરોહ અવરોહથી કે ક્યાંક અટકીને આપણી વાતનો ભાર કે અર્થ સ્પષ્ટ કરીએ છીએ. લેખનમાં આ જ કામ વિરામચિહ્નો કરે છે. એટલે તમે કહેવા માંગો છો કે શબ્દોનો ક્રમ, જેને આપણે પદક્રમ કહીએ, અને વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. જેમ અંગ્રેજીમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટનો ક્રમ હોય છે એમ. હા, ગુજરાતી હોય કે અંગ્રેજી, બંને ભાષામાં શબ્દોનો યોગ્ય ક્રમ અને વિરામચિહ્નોનો સાચો ઉપયોગ અત્યંત મહત્વનો છે. ખોટો પદક્રમ હોય અથવા ખોટી જગ્યાએ વિરામચિહ્ન મુકાઈ ગયું હોય તો આખા વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે. આનું કોઈ ઉદાહરણ? પેલું જાણીતું છે ને? હા, પેલું છે ને, કચરો અહીં નાખો, નહીં નાખનારને સજા થશે. આ એક વાક્ય થયું. બરાબર. હવે જુઓ, ખાલી પૂર્ણ વિરામનું સ્થાન બદલીએ. કચરો અહીં નાખો નહીં, નાખનારને સજા થશે. અરે બાપરે, અર્થ બિલકુલ ઊંધો થઈ ગયો. થઈ ગયો ને? એવી જ રીતે અંગ્રેજીમાં પણ પેલું ઉદાહરણ છે, અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. સ્ત્રી તેના વિના પુરુષ કશું નથી. અને બીજું વાક્ય, અ વુમન વિધાઉટ હર મેન ઇઝ નથિંગ. સ્ત્રી તેના પુરુષ વિના કશું નથી. અહીં ખાલી અલ્પવિરામ એટલે કે કોમા એ આખો અર્થ બદલી નાખ્યો. ખરેખર આ બતાવે છે કે લેખનમાં દરેક નાની બાબતનું કેટલું ધ્યાન રાખવું પડે છે. બરાબર. હવે લેખન ક્ષમતા વિકસાવવા માટેની 2 પાયાની પ્રયુક્તિઓ એટલે કે ટેકનિક્સની વાત કરીએ, જે સ્ત્રોતમાં આપી છે. અનુલેખન, ટ્રાન્સ્ક્રિપ્શન અને શ્રુતલેખન, ડિક્ટેશન. આ બંનેમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેશે, એટલે આને ધ્યાનથી સમજી લઈએ. ઓકે, તો અનુલેખન એટલે શું? એનાથી શું ફાયદો થાય? અનુલેખન એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો જોઈને લખવું. પુસ્તકમાંથી કે બ્લેકબોર્ડ પર લખેલું હોય એને વિદ્યાર્થી પોતાની નોટબુકમાં ઉતારે. આનો મુખ્ય હેતુ શું? તો કે અક્ષરોને સુંદર, સુવાચ્ય અને મરોડદાર બનાવવાનો.
આનાથી લિપિ ચિહ્નોની ઓળખ પાકી થાય, જોડણી પર ધ્યાન જાય અને કયા વિરામચિહ્નો વપરાય છે તેની પણ પરોક્ષ રીતે સમજ કેળવાય. એટલે પહેલા અક્ષરો, પછી શબ્દો, પછી વાક્યો, એમ ક્રમમાં. હા, બરાબર. શરૂઆતમાં અક્ષરો, પછી શબ્દો અને પછી વાક્યોનું અનુલેખન કરાવવું જોઈએ. અને આનાથી હાથના સ્નાયુઓ પણ કેળવાય છે, લખવાની ટેવ પડે છે. અને શ્રુતલેખન એ આ અનુલેખનથી કઈ રીતે જુદું પડે છે? શ્રુતલેખન એટલે સાંભળીને લખવું. શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ એને સાંભળીને લખે. અહીં મુખ્ય ભાર શ્રવણ કૌશલ્ય પર છે. અને સાંભળેલા શબ્દોને યાદ રાખીને સાચી જોડણી સાથે અને પાછા સુવાચ્ય અક્ષરે લખવા પર ભાર હોય છે. એટલે અનુલેખનમાં વાચન કૌશલ્ય પર ભાર છે, જ્યારે શ્રુતલેખનમાં શ્રવણ કૌશલ્ય પર. બરાબર. બંને આમ તો અનુકરણ આધારિત પ્રવૃત્તિઓ છે, પણ લેખનના પાયા માટે ખૂબ જરૂરી છે. પણ આ બધું તો થયું અનુકરણ. વિદ્યાર્થી પોતાની રીતે, મૌલિક રીતે લખતો ક્યારે થાય? એ માટે શું કરવું જોઈએ? ખૂબ સારો પ્રશ્ન છે. જો અનુલેખન અને શ્રુતલેખન એ પાયો નાખવાનું કામ કરે છે. એના પર ચણતર કરવા માટે લેખન કાર્યના જુદા જુદા પ્રકારો છે, જે ધીમે ધીમે વિદ્યાર્થીને સ્વતંત્ર લેખન તરફ દોરી જાય છે. સ્ત્રોતમાં મુખ્યત્વે 3 પ્રકારોની વાત કરી છે, જે સમજવા જેવા છે. કયા 3 પ્રકાર? પહેલું છે કંટ્રોલ્ડ રાઇટિંગ, એટલે કે નિયંત્રિત લેખન. આમાં પેલું અનુલેખન, શ્રુતલેખન, ખાલી જગ્યા પૂરવી, અધૂરા વાક્યો પૂરા કરવા, શબ્દો ગોઠવી વાક્ય બનાવવા જેવી પ્રવૃત્તિઓ આવે. અહીં મુખ્ય ભાર ભાષાકીય ચોકસાઈ પર હોય છે અને શિક્ષકનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોય છે. એટલે ભૂલો થવાની શક્યતા ઓછી રહે. બરાબર. બીજો પ્રકાર? બીજો છે ગાઇડેડ રાઇટિંગ, એટલે કે માર્ગદર્શિત લેખન. અહીં શિક્ષકનું નિયંત્રણ થોડું ઓછું થાય છે અને તે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. તે મુખ્ય મુદ્દાઓ આપી શકે, કોઈ ચિત્ર બતાવી શકે, અમુક શબ્દો આપી શકે કે પ્રશ્નો પૂછી શકે, જેના આધારે વિદ્યાર્થીઓ પોતાના વાક્યોમાં લખે. જેમ કે મુદ્દા પરથી વાર્તા લખવી, ચિત્રનું વર્ણન કરવું, અધૂરી વાર્તા પૂરી કરવી કે પ્રશ્નોના જવાબ લખવા. અહીં વિદ્યાર્થીને થોડી સ્વતંત્રતા મળે છે. અને ત્રીજો અને સૌથી વિકસિત પ્રકાર છે ફ્રી રાઇટિંગ, એટલે કે મુક્ત લેખન. અહીં વિષય આપવામાં આવે છે, પણ વિદ્યાર્થી પોતાના વિચારો, પોતાના શબ્દો અને પોતાની વાક્ય રચના વાપરવા માટે લગભગ મુક્ત હોય છે. અહીં વ્યાકરણની ભૂલોની બહુ ચિંતા કર્યા વગર વિચારોને મુક્તપણે વહેવા દેવાનો અવકાશ હોય છે. દાખલા તરીકે, મારો પ્રિય તહેવાર પર નિબંધ લખવો કે મારી શાળા વિશે લખવું. પણ આ સ્તર પર પહોંચવા માટે પહેલા 2 તબક્કાનો પૂરતો મહાવરો જરૂરી છે. આ ગાઇડેડ અને ફ્રી રાઇટિંગ વચ્ચેનો એક મહત્વનો પડાવ આપણે ફકરા લેખન એટલે કે પેરેગ્રાફ રાઇટિંગને ગણી શકીએ, ખરું? હા, બિલકુલ. ફકરો એટલે શું? કોઈ એક વિચાર કે મુખ્ય મુદ્દાની આસપાસ ગૂંથાયેલા સુસંગત વાક્યોનો સમૂહ. મુક્ત લેખન તરફ જતા પહેલા એક સારો સુગ્રથિત ફકરો લખતા શીખવું ખૂબ જરૂરી છે. પ્રાથમિક કક્ષાએ બાળકોને પરિચિત વિષયો પર લખાવી શકાય, જેમ કે શાળા, કુટુંબ, કોઈ પાલતુ પ્રાણી, કોઈ જાણીતું સ્થળ. આવા વિષયો પર વર્ણનાત્મક ફકરા લખાવી શકાય. પછી ધીમે ધીમે સામાજિક વિષયો કે અભ્યાસક્રમને લગતા વિષયો પર જઈ શકાય. ફકરો લખતા પહેલા કોઈ પૂર્વ તૈયારી કરવી ઉપયોગી થઈ શકે? મતલબ સીધું લખવા બેસી જવાને બદલે કંઈક? હા, ચોક્કસપણે. સીધું લખવાનું શરૂ કરવા કરતાં કેટલીક પૂર્વ લેખન પ્રવૃત્તિઓ, જેને પ્રી રાઇટિંગ એક્ટિવિટીઝ કહેવાય, તે ખૂબ જ મદદરૂપ થાય છે. સ્ત્રોતમાં કેટલીક પ્રવૃત્તિઓ સૂચવી છે. જેમ કે તે ઝડપથી નોંધી લેવા અથવા વર્ગમાં તેની ચર્ચા કરવી. બીજું, વિષયને લગતા શબ્દો આપવા, કીવર્ડ્સ. શિક્ષક શું કરી શકે કે વિષય સંબંધિત શબ્દો બોર્ડ પર વેબ કે જાળા જેવું બનાવીને લખી શકે. અને વિદ્યાર્થીઓ પાસેથી પણ શબ્દો મેળવીને એમાં ઉમેરી શકાય. દાખલા તરીકે, બગીચો વિષય હોય તો ફૂલ, ઝાડ, હિંચકો, રમતા બાળકો, માળી, બેન્ચ આવા બધા શબ્દો ભેગા કરવા. એટલે વિચારો અને શબ્દો ભેગા થાય. પછી આ ભેગા થયેલા શબ્દોનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન કરી શકાય. સમાનતાના આધારે એમને જૂથમાં વહેંચી દેવાના. જેમ કે બગીચાના ઉદાહરણમાં જોઈએ તો વસ્તુઓ, હિંચકો, બેન્ચ, કુદરતી તત્વો, ફૂલ, ઝાડ, લોકો
બાળકો માળી, ક્રિયાઓ, રમવું, પાણી પાવું, આનાથી શું થાય કે વિચારોને ક્રમબદ્ધ કરવામાં મદદ મળે, બરાબર. જેથી એક તાર્કિક, સુસંગત ફકરો તૈયાર થાય. અને છેલ્લે શરૂઆત અને અંતની રચના, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ. ફકરાની શરૂઆત રસપ્રદ હોવી જોઈએ અને અંત સ્પષ્ટ અને મુદ્દાસર હોવો જોઈએ. ઓકે. અને ફકરો લખતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તો વિષય એવો પસંદ કરવો જે વિદ્યાર્થીઓ માટે પરિચિત અને રસપ્રદ હોય. પછી જે મુદ્દાઓ વિચાર્યા હોય તેને ક્રમમાં ગોઠવી લેવા. વાક્યો બને ત્યાં સુધી બહુ લાંબા નહીં પણ ટૂંકા અને સરળ રાખવા. કાળ, ટેન્સનો યોગ્ય ઉપયોગ કરવો. જેમ કે કોઈ ઘટના બની ગઈ હોય કે મુલાકાત લીધી હોય તેનું વર્ણન હોય તો સામાન્ય રીતે ભૂતકાળ વપરાય. જ્યારે કોઈ વ્યક્તિ કે સ્થળનું વર્ણન કરતા હોઈએ ત્યારે વર્તમાન કાળ વપરાય. આપણા સ્ત્રોતોમાં તો મુલાકાત, વ્યક્તિ, તહેવાર અને ઘટના જેવા અલગ અલગ વિષયો માટે ચોક્કસ મુદ્દાઓ એટલે કે ફ્રેમવર્ક્સ પણ આપેલા છે જે ફકરાનું માળખું બનાવવામાં મદદ કરી શકે છે. ફકરા લેખન પછી બીજું એક અગત્યનું લેખન સ્વરૂપ એટલે પત્રલેખન, લેટર રાઇટિંગ. એના વિશે શું કહેશો? હા, પત્રલેખન તો એક ખૂબ જ વ્યવહારુ કૌશલ્ય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ તેના મુખ્ય બે પ્રકાર છે. એક તો અનૌપચારિક, ઇન્ફોર્મલ, જે આપણે મિત્રો, સગા સંબંધીઓને લખીએ, અને બીજું ઔપચારિક, ફોર્મલ, જે સરકારી કચેરી, શાળા, કંપની વગેરેને લખાય. બંનેના ચોક્કસ બંધારણ એટલે કે ફોર્મેટ હોય છે, જેમાં લખનારનું સરનામું, તારીખ, સંબોધન, મુખ્ય વિષયવસ્તુ, સમાપન અને છેલ્લે સહીનો સમાવેશ થાય છે. પ્રાથમિક કક્ષાએ કયા પ્રકારના પત્રો શીખવી શકાય? પ્રાથમિક કક્ષાએ રજા ચિઠ્ઠી લખતા શીખવી શકાય, કોઈને આમંત્રણ આપતી નોંધ લખવી, શાળાની નોટિસ લખવી, આવી બાબતો શીખવી શકાય. પછી ધીમે ધીમે સામાજિક પત્રો અને અરજી લેખનનો સમાવેશ થાય. અરજી લેખન એટલે કે એપ્લિકેશન રાઇટિંગ એ તો ખાસ કરીને નોકરી માટે વપરાય છે અને તે અત્યંત ઔપચારિક હોય છે. એના બંધારણ વિશે થોડી વધુ વિગતે વાત કરીએ, કારણ કે આમાં ઘણી ચોકસાઈ રાખવી પડતી હોય છે નહીં? હા, ચોક્કસ. અરજી લેખન એ ઔપચારિક પત્રનો જ એક વિશિષ્ટ પ્રકાર છે. એની ભાષા તદ્દન ઔપચારિક અને વિનમ્ર હોવી જોઈએ. એમાં આપણે જે જગ્યા માટે અરજી કરી રહ્યા છીએ તેના માટેની આપણી લાયકાત અને યોગ્યતા સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની હોય છે. એના મુખ્ય ભાગો આ પ્રમાણે છે, અને આ ક્રમ યાદ રાખવો પરીક્ષા માટે પણ ઉપયોગી થઈ શકે. 1. અરજી કરનારનું પૂરું નામ અને સરનામું, આમ તો ટોચ પર જમણી બાજુએ. 2. તારીખ, સરનામાની બરાબર નીચે. 3. અરજી કોને લખી રહ્યા છીએ, એટલે કે મેળવનાર અધિકારીનો હોદ્દો અને સંસ્થાનું સરનામું, આ ડાબી બાજુએ. 4. સંબોધન, રિસ્પેક્ટેડ સર, મેડમ. 5. વિષય, સબ્જેક્ટ, ટૂંકમાં અને સ્પષ્ટ રીતે જણાવવાનું કે અરજી શેના માટે છે. 6. મુખ્ય ભાગ, બોડી, આ સામાન્ય રીતે 3 ફકરામાં વહેંચાયેલો હોય છે. કયા 3 ફકરા? અને આ બાયોડેટા કે રિઝ્યુમેમાં શું વિગતો હોય? હા, ઘણીવાર અરજી સાથે વિસ્તૃત બાયોડેટા કે રેઝ્યુમે જોડવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે વ્યક્તિગત માહિતી જેમ કે નામ, સરનામું, સંપર્ક નંબર, ઈમેલ, જન્મ તારીખ, જાતિ, વૈવાહિક સ્થિતિ, પછી શૈક્ષણિક લાયકાત જે સામાન્ય રીતે કોષ્ટક સ્વરૂપે દર્શાવાય, કામનો અનુભવ, તમે કઈ ભાષાઓ જાણો છો, અને ક્યારેક સંદર્ભ માટે વ્યક્તિઓના નામ પણ આપવાના હોય છે. વાહ, આ તો ખરેખર ખૂબ જ વિગતવાર અને વ્યવસ્થિત માળખું છે અરજી લેખનનું. આ સિવાય લેખનના બીજા કયા સ્વરૂપો છે જેની આપણે વાત કરવી જોઈએ, જે સ્ત્રોતોમાં ઉલ્લેખિત હોય? હા, બીજા 2 મુખ્ય સ્વરૂપોની વાત કરવી જરૂરી છે. એક છે અહેવાલ લેખન, રિપોર્ટ રાઇટિંગ, અને બીજું છે ચિત્ર પરથી લેખન, પિક્ચર કોમ્પોઝિશન. અહેવાલ લેખન એટલે શું? એ પત્ર કે ફકરાથી કઈ રીતે અલગ પડે છે? અહેવાલ એટલે કોઈ ઘટના બની હોય, કોઈ પ્રસંગ ઉજવાયો હોય, કોઈ કાર્યક્રમ થયો હોય અથવા કોઈ પરિસ્થિતિ હોય, તેનું તથ્યાત્મક એટલે કે ફેક્ચ્યુઅલ અને ક્રમબદ્ધ વર્ણન. જેમ કે શાળામાં રમતગમત ઉત્સવ યોજાયો હોય કે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હોય અથવા તો કોઈ શૈક્ષણિક પ્રવાસ પર ગયા હોઈએ, તેનો અહેવાલ લખવાનો હોય. ઓકે. એની ભાષા કેવી હોય?
એની ભાષા સરળ, સ્પષ્ટ અને વસ્તુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ હોવી જોઈએ. તેમાં લખનારના પોતાના મંતવ્યો કે લાગણીઓને સ્થાન નથી હોતું. અને ખુદ મહત્વની વાત, અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય છે, કારણ કે તે બની ગયેલી ઘટનાનું વર્ણન છે. બરાબર. અને એમાં કઈ વિગતો આવે? તેમાં સામાન્ય રીતે તારીખ, સમય, સ્થળ, કોણ મુખ્ય અતિથિ હતા, કાર્યક્રમનો ક્રમ શું હતો, શું પ્રવૃત્તિઓ થઈ વગેરે જેવી વિગતોનો સમાવેશ થાય છે. અને પેલું બીજું, ચિત્ર પરથી લેખન, એ તો રસપ્રદ લાગે છે. હા, એ છે પણ રસપ્રદ. આ પ્રવૃત્તિ બાળકોની કલ્પનાશક્તિ અને અવલોકન શક્તિને ખૂબ પ્રોત્સાહન આપે છે. આમાં કેવું હોય કે એક ચિત્ર આપેલું હોય અથવા તો કોઈ વાર્તાના ક્રમમાં ગોઠવેલા ચિત્રો આપેલા હોય. વિદ્યાર્થીઓએ એ ચિત્રોને ધ્યાનથી જોવાના અને પછી તેનું વર્ણન કરવાનું હોય અથવા તો તેના પરથી કોઈ વાર્તા બનાવવાની હોય. કેવી રીતે લખી શકાય એના પર? પહેલાં તો ચિત્રમાં શું શું દેખાય છે એ ધ્યાનથી જોવાનું. કઈ વ્યક્તિઓ છે, કઈ વસ્તુઓ છે, કયું સ્થળ છે, કઈ ક્રિયા થઈ રહી છે, આ બધા મુદ્દા નોંધી લેવાના. પછી એના આધારે વાક્યો કે ફકરો લખી શકાય. અને જો વાર્તા લખવાની હોય તો ચિત્રના પાત્રો વચ્ચે સંવાદો ઉમેરવાથી વાર્તા વધુ જીવંત બને છે. આ બધા જ લેખન સ્વરૂપોનો પૂરતો મહાવરો કર્યા પછી આપણે લેખનના સૌથી ઉચ્ચ સ્તર કહી શકાય તેવા મુક્ત અને સર્જનાત્મક લેખન એટલે કે ફ્રી એન્ડ ક્રિએટિવ રાઇટિંગ પર પહોંચી શકીએ છીએ, જેને સામાન્ય રીતે આપણે નિબંધ લેખન, એસે રાઇટિંગ તરીકે ઓળખીએ છીએ. હા, નિબંધ. અહીં શું હોય કે એક કરતાં વધુ ફકરાઓ દ્વારા કોઈ એક વિષય પર વિસ્તૃત ચર્ચા કે વર્ણન કરવામાં આવે છે. જો ફકરા લેખન પર સારી પકડ આવી ગઈ હોય તો પછી નિબંધ લખવો પ્રમાણમાં સરળ બને છે. નિબંધના વિષયો કેવા હોઈ શકે? અને તેને લખવાની પ્રક્રિયા શું હોય છે ટૂંકમાં? વિષયો તો વિદ્યાર્થીઓના અનુભવ, ઉંમર અને સમજને અનુરૂપ હોવા જોઈએ. સ્ત્રોતોમાં મુખ્ય 4 પ્રકારના નિબંધોનો ઉલ્લેખ છે જે જાણવા જેવા છે. 1. વર્ણનાત્મક, ડિસ્ક્રિપ્ટિવ, જેમાં કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પ્રાણીનું વર્ણન હોય. દાખલા તરીકે મારું ગામ, દિવાળીનો તહેવાર. 2. કથનાત્મક, નેરેટિવ, જેમાં કોઈ ઘટના, પ્રસંગ કે અનુભવનું બયાન હોય. દાખલા તરીકે મારા પ્રવાસનું વર્ણન, મારો એક યાદગાર પ્રસંગ. 3. ચરિત્રાત્મક, બાયોગ્રાફિકલ, જેમાં કોઈ અન્ય વ્યક્તિના જીવન વિશે લખવાનું હોય. દાખલા તરીકે મહાત્મા ગાંધી, મારા પ્રિય શિક્ષક. 4. આત્મકથનાત્મક, ઓટોબાયોગ્રાફિકલ, જેમાં પોતાના જીવન, વિચારો કે અનુભવો વિશે લખવાનું હોય. દાખલા તરીકે મારો શોખ, જો હું વડાપ્રધાન હોઉં તો. નિબંધ લખતા પહેલા પણ પેલી પૂર્વલેખન પ્રવૃત્તિઓ ઉપયોગી થાય. વિષય પર વિચારવું, મુદ્દા તારવવા, જેને આપણે આઉટલાઇનિંગ કહીએ, અને પછી દરેક મુદ્દાને વિસ્તાર આપીને અનુરૂપ ફકરા લખવા એ એક સારી પદ્ધતિ છે. આટલી બધી વાતચીત પછી એ તો સ્પષ્ટ છે કે સારું લખવું એ ખરેખર એક જટિલ પ્રક્રિયા છે. એમાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તો હવે આપણે જે લખીએ છીએ એ લેખન કાર્યને વધુ સારું, વધુ અસરકારક બનાવવા માટે, એટલે કે એનું સમૃદ્ધિકરણ, એનરિચમેન્ટ કરવા માટે કોઈ ખાસ ટિપ્સ ખરી જે સ્ત્રોતમાં આપી હોય? હા, ચોક્કસ. લેખન સુધારવું એ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, પણ કેટલીક બાબતો નિયમિતપણે કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. સ્ત્રોતમાં કેટલીક ઉપયોગી ટિપ્સ આપી છે. પહેલું અને સૌથી મહત્વનું, મહાવરો. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ એવું કહેવાય છે ને? જે પણ લેખન સ્વરૂપમાં સુધારો કરવો હોય તેનો નિયમિત મહાવરો કરવો જ પડે. બરાબર. બીજું? બીજું, સંપાદન, એડિટિંગ. લખ્યા પછી થોભી જવાનું નહીં, પોતાના જ લખાણને ફરીથી વાંચીને જાતે જ ભૂલો શોધવી અને સુધારવી, વાક્યોને વધુ સારા કેવી રીતે બનાવી શકાય તે વિચારવું. આ ખૂબ જ મહત્વનું પગલું છે. ત્રીજું, આયોજન. લખતા પહેલા વિષયને બરાબર સમજી લેવો, જરૂરી મુદ્દા નોંધી લેવા, એક રૂપરેખા બનાવી લેવી. ચોથું, શબ્દભંડોળ વધારવું. વિષયને અનુરૂપ નવા શબ્દો શીખવા અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. જરૂર પડે તો શબ્દકોશનો ઉપયોગ કરવામાં સંકોચ ન રાખવો. હા, નવા શબ્દો વાપરવાથી લખાણ વધુ પ્રભાવશાળી બને. બરાબર. પછી વ્યાકરણ અને જોડણીની શુદ્ધિ પર ધ્યાન આપવું. વાક્ય રચનામાં વૈવિધ્ય લાવવું. એક જ પ્રકારના સાદા વાક્યો લખ્યા કરવાને બદલે ક્યારેક સાદા, ક્યારેક સંયુક્ત, ક્યારેક સંકુલ,
પ્રશ્નાર્થ, ઉદ્ગાર જેવા વિવિધ પ્રકારના વાક્યોનો ઉપયોગ કરો. અને હા, વાંચન. સારા લેખકોનું વાંચન કરવાથી નવા વિચારો મળે છે, નવી શૈલીઓ શીખવા મળે છે, શબ્દભંડોળ વધે છે. પોતાના લખાણને મિત્રો કે અન્ય કોઈના સારા લખાણ સાથે સરખામણી કરીને પણ શીખી શકાય છે. અને છેલ્લે, સૌથી અગત્યનું, નિયમિતતા. રોજ થોડું પણ લખતા રહેવું. લખવાનું સતત ચાલુ રાખવાથી જ ફરક પડે છે. તો લેખન કૌશલ્યના વિકાસની આ સફર અહીં આપણે પૂરી કરીએ છીએ. શરૂઆત કરી હતી મૂળાક્ષરોના લેખનથી અને પહોંચ્યા મુક્ત અને સર્જનાત્મક લેખન સુધી. નિયંત્રિત લેખનથી મુક્ત લેખન સુધી, હસ્તાક્ષરથી વિરામચિહ્નો સુધી. ખરેખર એ સ્પષ્ટ થયું કે એક સારું લખાણ તૈયાર કરવા પાછળ કેટલી બધી પ્રક્રિયાઓ, કેટલી બધી સૂક્ષ્મ બાબતો અને કેટલી કાળજી રહેલી છે. આ માત્ર શબ્દો ગોઠવવાની યાંત્રિક ક્રિયા નથી, પણ પોતાના વિચારોને સુવ્યવસ્થિત અને અસરકારક રીતે રજૂ કરવાની એક કળા પણ છે અને વિજ્ઞાન પણ છે. હા, ચોક્કસપણે. આપણે જે માળખા, પ્રયુક્તિઓ, જુદા જુદા પ્રકારો અને સારા લેખનના લક્ષણોની આટલી વિગતવાર ચર્ચા કરી, તે આ કૌશલ્યને વ્યવસ્થિત રીતે વિકસાવવા માટે એક સ્પષ્ટ માર્ગદર્શિકા ચોક્કસ પૂરી પાડે છે. અને આ બધી બાબતોની જે ઊંડાણપૂર્વકની સમજ આપણે મેળવી, ખાસ કરીને વિવિધ પરિભાષાઓ, જુદા જુદા પ્રકારો વચ્ચેના તફાવતો અને પ્રક્રિયાના તબક્કાઓ, તે શૈક્ષણિક દ્રષ્ટિએ જેમ કે પરીક્ષાલક્ષી તૈયારી માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. પણ અંતે આ બધી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે, જે કદાચ આજના સંદર્ભમાં વધુ પ્રસ્તુત છે. કયો વિચાર? વિચાર એ છે કે આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણી પાસે ઇન્સ્ટન્ટ મેસેજિંગ છે, ઓટો કરેક્ટ જેવી સુવિધાઓ છે, ગ્રામર ચેકર છે અને હવે તો AI આધારિત લેખન સહાયકો પણ ઉપલબ્ધ છે, ત્યારે આપણે જે મૂળભૂત લેખન કૌશલ્યોની આટલી વિસ્તૃત ચર્ચા કરી, જેમ કે સારા હસ્તાક્ષર, જોડણીની શુદ્ધિ, વ્યાકરણ પર ધ્યાન આપવું, જાતે વાક્ય રચના કરવી, વિચારોને ક્રમબદ્ધ કરવા, આ બધાનું મહત્વ કેટલું રહે છે? શું આ ટેકનોલોજી આપણને વધુ સારા લેખક બનાવવામાં મદદ કરે છે કે પછી આપણા પાયાના જે કૌશલ્યો છે તેને ક્યાંક ને ક્યાંક નબળા પાડી રહી છે? આ એક શું કહેવાય, વિચારવા જેવો મુદ્દો છે, નહીં? ખરેખર ખૂબ જ પ્રાસંગિક અને વિચાર માંગી લે તેવો મુદ્દો તમે ઉઠાવ્યો. ટેકનોલોજીના આ યુગમાં લેખનના આ મૂળભૂત સિદ્ધાંતો અને કૌશલ્યોની સુસંગતતા શું અને એનું ભવિષ્ય શું હશે એ વિશે વિચારવું અત્યંત જરૂરી છે. લેખન કૌશલ્યની આ વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.